तत्त्वमस्तं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्ताधर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। योगेश्वर प्रबुद्ध परमात्माने सर्वत्र प्राप्त કરવા કેવી રીતે ભક્તિ કરવી જોઈએ એનો ઉપાય બતાવે છે અને એની અંદરથી ગઈકાલે જોયું હતું સર્વત્ર આત્મા ઈશ્વર અન્વેક્ષામ કૈવલ્યમ અનિકેતતામ વિવિક્ત ચિરવસનમ સંતોષમ યેન કેનચિત। પરમાત્માને સર્વત્ર જોવા, પણ એ સર્વત્ર જોવાની વાત કેવી રીતે છે તો કે છે આત્મ ઈશ્વર, આત્મા રૂપે અને ઈશ્વર રૂપે એ પરમાત્માને સર્વત્ર જોવા, બરાબર। અને એની એ રીતે જોઈને શું કહેવું છે? કૈવલ્યમ અનિકેતતા। કૈવલ્યમનો અર્થ કર્યો એકાંત સેવન કરવું, અને અનિકેતતાનો અર્થ કર્યો તો આશ્રય રહિત કેમ રહી શકાય। આપણને બધું મળેલું છે, પણ એ મળેલામાં આપણને સંતોષ નથી, પણ શું હોવું જોઈએ? જે નથી મળ્યું છતાંય જે પોતાના સંતોષને બનાવેલો રાખે છે, તો એ સંતોષ મનની વસ્તુ છે। પદાર્થો પ્રાપ્ત થઈ જાય અને મને સુખાનુભૂતિ થાય એવું નથી। એટલે અનિકેતતામ, અને એના અર્થે જ બતાવ્યું વિવિક્ત ચિરવસનમ। જે વસ્ત્રો છે એ પણ આપણે એવું સમજીએ કે મને બહુ સુંદર વસ્ત્રો મળી ગયા તો એનાથી મને સુખાનુભૂતિ, એનાથી સંતોષ, તો કેવું નથી। સંતોષ અથવા તો તૃપ્તિ માટે જરૂરી શું છે તો કે વ્યક્તિ ગમે એટલા સાદા વસ્ત્રો પહેરે અથવા તો ગમે એટલા જૂના થઈ ગયેલા વસ્ત્ર પહેરે, પણ એ વસ્ત્રથી વ્યક્તિની શોભા નથી। વ્યક્તિની શોભા એના મનમાં તૃપ્તિ કેવી છે, એ વસ્તુઓને કેવી રીતે લે છે એની ઉપર એ રહેલું છે। અને એટલા માટે બધું જ કરીને શું થવું જોઈએ તો બતાવ્યું છે સંતોષમ યેન કેનચિત। જે કોઈ પણ રીતે મને સંતોષની પ્રાપ્તિ થાય એ પ્રમાણે મારા સર્વ વ્યવહારમાં મને મળેલી વસ્તુના સંદર્ભમાં જોવું જોઈએ। વ્યવહાર સ્થૂળ છે,
પણ સ્થૂળ વ્યવહાર વડે મારું મન એક એક એવી લાગણી અનુભવે કે જેને કોઈ વસ્તુના સંદર્ભમાં ફરિયાદ નથી. જો એક ફરિયાદ ક્યાંક પણ રહેશે તો જે જોઈએ છે એ શાંતિ પ્રાપ્ત નહીં થાય. અને એટલા માટે એ શાંતિ માટે આવશ્યક છે સંતોષ. અને એ સૂક્ષ્મ વસ્તુ અહીંયા બતાવી કે જે કંઈ મળે એમાં આવવું જોઈએ. બરાબર. પછીના શ્લોકમાં એટલે કે 26મા શ્લોકમાં આપણે જોતા હતા, જેમાં પ્રબુદ્ધ શું કહે છે? શ્રદ્ધાં ભાગવતે શાસ્ત્રે અનિંદામન્યત્ર ચાપી. શ્રદ્ધાં ભાગવતે શાસ્ત્રે અનિંદામ્યત્ર ચાપી. મનોવાક્કર્મ દંડમ ચ સત્યમ શમદમાવપી. મનોવાક્કર્મ દંડં ચ સત્યં શમદમાવપી. શ્રદ્ધા ભાગવતે, ભાગવતે શાસ્ત્રે. શ્રદ્ધાને પણ શીખવી પડે. કેમાં શ્રદ્ધા શીખવાની વાત કરે છે? તો કે ભાગવતે શાસ્ત્રે, ભગવાન સંબંધિત જે શાસ્ત્રો છે એમાં શ્રદ્ધા શીખવી પડે. અને એ એમાં શ્રદ્ધા શીખવાનો અર્થ શું છે? તો કે ભગવાનની, આપણે જાણીએ છીએ કે ભગવાન, ભાગવત શાસ્ત્રનો અર્થ થાય જેને આપણે કલ્પના કરી છે કે આ ભગવાન છે. અને એ ભગવાન હોય તો એ ભગવાનનું જે 6 ભાગથી યુક્ત છે એનું નિરૂપણ કરાયેલું છે. આકાર કોઈ પણ હોય પણ એ ભગવાનનું જેમાં નિરૂપણ કરાયું છે. હવે ભગવાનનું નિરૂપણ કરે તો શું કરે? કેવા જાડા પાતળા આ બધું કહી દે તો કાંઈ એનાથી શાસ્ત્ર આખો ગ્રંથ થોડો બને. ગ્રંથ આખો બનાવવા માટે અથવા તો એ વાતને વિસ્તારપૂર્વક કહેવા માટે બધી જ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે. અને એમાં પછીના શ્લોકમાં બતાવ્યું છે કે ભગવાન સંબંધિત જે કાંઈ પણ છે એ બધી જ વાતો, એમનો બધો જ વ્યવહાર એટલે ગુણ, કર્મ, ક્રિયા આ બધુંય ધ્યાનમાં રાખીને જ એની વાતોને જોવાની. હવે ગુણ કર્મને જોઈએ તો ભગવાને જે જે ક્રિયાઓ કરી છે, ગઈકાલે જોતા હતા, એણે જે જે ક્રિયાઓ કરી છે એ ક્રિયાઓને આધારે આપણને એમ થાય કે ભગવાનની એવી ક્રિયાઓનું નિરૂપણ કરવાની જરૂરત શું? તો કે જરૂરત એટલા માટે છે કે આ સૃષ્ટિની અંદર વિવિધ પ્રકારના લોકો બસે છે. વિવિધ પ્રકારની દરેક વ્યક્તિની સમજ છે. અને એ સમજને આધારે એને એવું લાગ્યા કરે કે હું ભગવાનની ભક્તિને યોગ્ય નથી તો એ ભગવાનને ભજે નહીં. તો ભગવાનને ભજે વ્યક્તિ એટલા માટે મહાપુરુષોએ આજે પુરાણો લખ્યા. ભાગવત સંબંધિત અર્થાત ભગવાન સંબંધિત જે વાતો લખી એ સામાન્ય વ્યક્તિને ભગવાન સાથે જોડવા માટે લખી છે. એટલે ભગવાનની જે કોઈ ક્રિયા હોય, કામ, ક્રોધ, લોભ, મોહ જે કંઈ દેખાડે એ બધું જ દેખાડીને જેના મનની એ પ્રકારની વિચારસરણી હોય, એવું જે વિચારતો હોય, ચિંતન કરતો હોય, એવી વ્યક્તિને પણ એવું થાય કે મારાથી ભગવાનની ભક્તિ થઈ શકે. કેવી રીતે થઈ શકે? તો કે ભગવાન જો આ પ્રમાણે કરતા હોય, એને ક્રોધ આવે તો યોગ્ય ગણાતો હોય, તો મારો ક્રોધ છે એ ભલે કદાચ યોગ્ય ન હોય પણ મારે એની સાથે એની ભક્તિ કરવામાં મારું ચિત્ત લાગશે.
મનમાં રાગ હોય તો ભગવાનની જે ગોકુળ વૃંદાવનની જે લીલાઓ ગોપીઓની ગોપ બાળોની સાથેની, તો એ લીલાનું નિરૂપણ કરેલું છે. એ નિરૂપણ કરીને જે વ્યક્તિ પોતે રાગથી યુક્ત હોય તો ભલે એ એ એ ભગવાનને રાગથી યુક્ત જુએ, પણ જોશે તો એને કોઈ પણ રીતે જોવો, એને એટલે ઈશ્વરને, ભગવાનને કોઈ પણ રીતે જોવો, એ મારા મનને એના તરફ લઈ જવાનો ઉપાય છે. અને એટલા માટે આપણને તો આવું નહીં સમજાય કે આ બધું ભગવાનની લીલાઓ કહી અને મહાપુરુષોએ શું કરવાને એવું લોકોની વચ્ચે કહેતા હશે. એવું ના કહેતા હોય તો શું? તો કે તમારી સમજ નાની છે, સમજને વિકસાવવી પડે. પણ એ સમજને વિકસાવવી કેવી રીતે? આપણી બુદ્ધિથી એ સમજદારી નહીં વધે. કોઈ મહાપુરુષે જેણે એ પરમાત્માની પ્રાપ્તિ કરી હોય એના ચિંતનથી, એના વિચારને અનુસરવાથી આપણને પણ એના જે શ્રેષ્ઠ વિચારો છે એમનું જીવનની અંદરથી જે કાઢેલું સરવૈયું છે એ આપણને પ્રાપ્ત થાય. અને એનાથી શું થશે? તો કે એનાથી ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થશે. અને એટલે આજે ભગવાન સંબંધિત જે કંઈ પણ વાતો છે એને શ્રદ્ધાપૂર્વક સાંભળવી અને શ્રદ્ધા સાથે એને જોવા માટેનો પ્રયત્ન કરવો. આ શીખવું પડે. બરાબર. બીજું શું શીખવાની વાત કરે છે? જે ગઈકાલે આપણે છોડી હતી વાત, અનિંદામ અન્યત્ર ચ અપિહિ. અનિંદા, નિંદા ન કરવી. કેની નિંદા ન કરવી? તો કે કોઈની પણ. અન્યત્ર ચ અપિ, કોઈ પણ સ્થાનમાં. શાસ્ત્રની વાત કરે છે તો શાસ્ત્રમાં જેની વાતો કરી છે એની નિંદા ન કરવી. પણ આપણા શાસ્ત્રો તો શું કહે છે? કોઈની નિંદા ન કરવી. નિંદા ન કરવાની શું આવશ્યકતા છે? તો કે નિંદા કરવાથી આપણું મન એવું છે કે એને જે વાત ગમે એનું ચિંતન કરે, જે ન ગમે એનું ચિંતન કરે છે. એટલે નિંદા એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિની અંદર મને કાંઈક ન ગમ્યું, એનું ન ગમ્યું અને એ વસ્તુ મારા મનની અંદર આવી ગઈ. હવે મને નથી ગમ્યું કે આણે આમ કર્યું, તો એ વાત મારા મનમાં આવી ગઈ, જે નબળી છે. હવે હું શું કરીશ? તો કે હું બીજાને કહીશ. શું કહીશ? કે આને આ મહાત્મા છે તોય આટલી ખબર પડતી નથી, એટલી ખબર પડતી નથી, એવું કહીને હું કોઈકની વાત કરું છું. હવે એ વાત કરું છું ત્યારે શું થશે? તો કે એનું ચિંતન તો જે પ્રકારનું હોય, એ ગમે એવું વિચારતો હોય, સારું કે ખરાબ કાંઈ પણ એનું ચિંતન મારું મન કરશે તો મારા મનમાં પણ એ નબળા વિચારો પાકા થશે. અને નબળા વિચાર સરવાનું સહેલું છે. લપસણા ઉપર બેસવાનું ગમે. આપણે નાના બાળક તરીકે કર્યું જ છે કે લપસણા ઉપર બેસવાનું ગમે. આનંદ એવો આવે કે ગમાય, આમ બીજા ચડે એની પહેલાં ઝટ ચડી જાય. અને ચડી જઈને એકવાર તો આપણે પહેલાં લસરી લઈએ, પછી પાછો વારો આવે એમાં પાછા લસરવાનું. એટલે લસરવાનું ગમે છે. પછી તો કે હાથ અધર પધર કરી દે, આવું બધું પેલા આવું કર્યું છે. એ હાથ અધર પધર કરી દેવા અને સર નીચે આવી જાય તો કેવા આનંદમાં આવી જાય. એમ વિચારોના સંદર્ભમાં છે. નબળું વિચારવું લપસણા ઉપર
બેસવા જેવું છે. લઈ ક્યાં જશે? જ્યાં બધું ઓલું આનંદ ઉપર હોય પણ નીચે લઈ આવી દે. એ નીચે આવવામાંથી પાછું ઉપર ચડવાનું અઘરું છે. અને આપણે તો આવું કરેલું છે કે એની માટેની સીડીની વ્યવસ્થા હોય. આપણે પેલા લસરવું હોય ને એટલે શું કરીએ? સામેથી ઓલો ઉસરવામાં સીડીએથી હજી ચડી રહ્યો હોય તો આપણે સામેથી પાછા ચડ્યા. આમાં કોઈ અપવાદ નથી, બધાએ કર્યું જ છે. સામેથી ચડીએ અને પાછા લપસીએ તો કે એવું એવું આનંદ આપનારું છે. આ તો લપસણું છે, પણ બીજાની નિંદા કરવી એ પણ લપસણું જ છે. સારું ચિંતન કરવામાં બળ પડે, કષ્ટ છે. સારું જોશે નહીં જલ્દી. મન ક્યાં નબળું છે એને જોઈને એ જ્યાં હશે ત્યાંથી ગોતી આવશે. આમ લપસણામાં સામે ચડે એટલે હું બીજાની અંદર ક્યાં નબળું છે, અહીંયા શું ખોટ છે, અહીંયા શું ખોટ છે, એ બધેથી ગોતી આવશે. અહીંયા શું ખોટ છે એ તો ચિંતન કહેવાય. એ ચિંતન કરવું અઘરું છે. બીજાની અંદર દેખાય છે, એ દેખાય છે એ કેમ દેખાય છે એ આપણે પાછા નથી જોતા. વ્યવહાર વ્યક્તિ કરે અને આ દેખાય છે, આપણને એમ લાગે કે એનું છે, પણ તને દેખાણું એ તારું છે. આ વાત આપણને જલ્દીથી ગળે ઉતરે એવી નથી, પણ આ લોકો કહે એટલે આપણને એમ થાય કે ના, વાત તો હાળી સાચી લાગે છે કે આ હાવ હેલું છે. બીજાનું ઘસાતું બોલવું સહેલું છે, એને યાદ જ નથી રાખવું પડતું. જો અને સારું વિચારવાનું હોય તો કે વિચારી લીધું, ગમ્યું ખરું, અને પછી શું તો કે પછી તો આપણે કરતા હતા એમ કરવા માંડી ગયા. એટલે ઓલો સારો વિચાર ગયો, નબળા માટે કાંઈ ન કર્યું ને એ રહી ગયું. એટલા માટે અહીંયા કહે છે કે અનિંદામ અન્યત્ર ચ અપી. બીજાની નિંદા, બીજાના દોષ એને જોવા નહીં. કારણ કે એ જે વિચારે છે એવું તમારું મન થઈ જશે. એટલે અહીંયા અન્યત્ર કહીને એવું પણ કહેવું છે કે પેલા આગળ ભગવાન સંબંધિત શાસ્ત્ર છે તો ભાગવત શાસ્ત્ર થયું. તો ભગવાનને ન માનનારા લોકો પણ જગતમાં છે, અને ન માનનારા લોકોને આપણે નાસ્તિક કહીએ છીએ. તો એ નાસ્તિક લોકો છે એને શાસ્ત્રની ભાષામાં ચાર વાક કહેવાય છે. જે ચાર વાક છે, ચાર વાક છે એટલે અહીંયા સંધિ છે. ચારું વાક જે શું કેવું બોલે છે? મીઠું મીઠું. આપણને એનું બોલવાનું સારું લાગે, એટલે સારું લાગે એવું બોલનારા લોકો એને ચાર વાક કીધા. જે નાસ્તિક છે, નાસ્તિક છે એટલે શું છે તો કે એ લોકોની એવી સમજણ છે કે કોઈને માનવા નહીં. કોઈને ન માનવાનો અર્થ થાય આ લોકના ને પરલોકના. જેની કાંઈ પણ સારી વાત હોય એની માનવાની કાંઈ જરૂર નથી. એટલે આ લોકમાં તમે શું તો કે મા બાપ, ભાઈ ભાંડુ, અથવા તો તમે સગા સંબંધી, આ તમે એને માનો તો શું થશે તો કે માનો તો તમારે એના માટે પ્રવૃત્તિ કરવી પડે. એને માનું તો મારે એના માટે કાર્ય કરવું પડે. પણ આપણે તો શું કરો તો એની ફિલોસોફી છે. શું ફિલોસોફી છે? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. પછી પુત્રના સંદર્ભમાં એક છે કે પુત્ર ઇત્યાદિ પણ મા બાપની સેવાની કાંઈ જરૂર નથી. હું અને મારા પહેલાં આવું આવે, પછી મારા મોટા થઈ ગયા અને મારા વશમાં ન હોય તો પછી મારા આવી ગયા. એટલે એ લોકો એવું માને છે કે ખાઈ પીને મજા કરે.
કોઈનાય માટે આપણું કાંઈ કર્તવ્ય નથી. એટલે આપણને એમ થાય કે આવા લોકો આય શાસ્ત્રને માને, આનાય શાસ્ત્રો લખાય, તો કે હા, એનાય શાસ્ત્ર તો લખાય, પણ એમાંથી આપણને આવું જે વિચારનારા હોય કે મા બાપને ન માનવા, સગા સંબંધીને કોઈ ન માનવા, ધન કમાવું અને મજા કરવી, અને ધન ન હોય તોય મજા કરવી, બીજાનું ડૂબાડીને આપણે મજા કરી લેવી, એનું થવું હોય થાય. આજે શું કહેવાય, શાસ્ત્રમાં કહેલી જે વાતો છે એને શું કરવાનું, તો કે એને પોતાની સમજણ પ્રમાણે લગાડે. હવે પોતાની સમજણ પ્રમાણે લઈને શું કરવાનું, તો કે એના શાસ્ત્રમાંથી તમારે નિંદા એની કરવા જેવી નથી. કેમ નિંદા નથી કરવાની, તો કે તમને એવું લાગે છે કે એ આવું નબળું વિચારે છે, પણ જે એના દ્વારા એને સંદેશ એવો આપવો છો કે તમારું મન એ મા બાપ, ભાઈ ભાંડું, સગા સંબંધીમાં લાગેલું રહેશે તો તમને તમારા માટેનો સમય નહીં બચે. તમારે શું કરવું જોઈએ, પોતાના સંદર્ભમાં વ્યક્તિએ વિચારવું જોઈએ. તો વાત તો સારી જ છે કે દરેકે પોતાના સંદર્ભમાં તો વિચારવું જ જોઈએ, પણ આપણે આખું જીવન, આપણને શ્રેષ્ઠ જીવન કયું લાગે, જેમાં બીજાની સેવા જીવનભર કરીએ. જીવનભર સેવા એ શું છે, તો કે એ ચોક્કસ વ્યક્તિ પોતાના આજે એક સંઘાત એની સાથે લગાવવાળો નથી, એ બધાયની ચિંતા કરે છે એટલે સારો છે, પણ એટલા બધા સારા થવાનું કે જ્યાં વ્યક્તિને પોતાનો વિચાર જ ના આવે કે હું કોણ છું, અને એ હુંને પામવા માટેનો પ્રયત્ન જ ન થાય. તો કે ચાર વાકની આ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે શું ધ્યાનમાં લેવું જોઈએ, તો કે એ આપણને બાહ્ય જગતમાંથી આંતરિક જગતમાં લાવવા માટેનો સંદેશ કે છે. એટલે આપણી આત્મદ્રષ્ટિ જાગૃત થાય એના માટે એની આ વાતો છે. એટલે કઈ વસ્તુને ક્યાંથી કેવી રીતે લેવી એ શીખવા માટે જ શાસ્ત્ર છે. આપણે શું કરીએ છીએ, કોઈકનું ને કોઈકનું ખંડન કરવા માટેની જ પ્રવૃત્તિ કરીએ છીએ. પણ જે આ લોકો બીજો મત એક એવો પણ છે કે જે ભગવાનને ન માને, મા બાપને, સગા સંબંધીને ન માને, તો એની અંદર જ ફરી એક મત એવો પણ છે કે જે ઈશ્વરને ન માને. આપણે હમણાં નાસ્તિક શબ્દ પ્રયોગ કર્યો, તો એ જે નાસ્તિક છે એ ભગવાનને નહીં માને એટલે ગમે એમ કરીને દલીલ કરશે કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી જગતમાં. હવે ભગવાન જેવી વસ્તુ નથી એવું કે એટલે આપણે તો માનીએ છીએ, આપણે માનીએ એટલે શું થાય, એની સામે દલીલ કરવાની વૃત્તિ થાય, અને એ વૃત્તિ એમાં જે થાવી એ શું છે, તો કે એ આપણી જે બુદ્ધિ છે એ બીજાની સાથે ચર્ચા કરવાની અંદર એને કેમ શાર્પ બનાવવી, દલીલ કરતા કેમ આવડવી, સહેલું નથી. એ વસ્તુ શીખવા માટે શું છે, એ લોકો ઈશ્વરને નથી માનતા, બીજું પુનર્જન્મને નથી માનતા. તો આ બધી વાતો આપણું મન તો સ્વીકારે જ છે, પણ આપણે સ્વીકારીએ છીએ એ બીજાને કન્વિન્સ કરી શકીએ એવું આપણને નથી આવડતું. પણ પેલો માણસ સામે આવે તો શું થાય, તો કે એને કેવી રીતે કન્વિન્સ કરવો, આપણી વાત સાચી છે એવું એને કેવી રીતે એના ગળા હેઠે ઉતારવું, એને માટે આપણે બીજાની પાસેથી એ સંબંધિત વાતોને સાંભળીએ, એ સંબંધિત શાસ્ત્રોની અંદર ચર્ચાને જોઈએ, તો શું થશે, તો કે આપણા ઈશ્વર સંદર્ભના જે વિચારો છે એ વિચારો વધારે દ્રઢ બનશે, આપણી ભક્તિ છે એ વધારે દ્રઢ થશે, અને ઈશ્વરને માનશે અને
પુનર્જન્મને પણ પોતે માને છે એમ બીજાને મનાવી પણ શકે. એટલે આજે કોઈની નિંદા ન કરવી એવું જે અહીંયા કીધેલું છે. બરાબર. બીજા પદમાં કે છે મનોવાક કર્મ દંડમ ચ. મનઃ વાક કર્મ દંડમ એટલે મન, વાણી અને કર્મનો દંડ. કર્મનો દંડ એટલે શું? જરાક જોઈએ. વ્યક્તિએ શું કરવું જોઈએ? તો આ પણ શીખવાની વાત છે કે મન તો છે આપણી પાસે, પણ આપણે આપણા મનને કાબૂમાં રાખી શકતા નથી. મનને પોતાના નિયંત્રણમાં રાખતા શીખવું જોઈએ. મનને કાબૂમાં આપણને ખબર હોય એટલું બોલ્યા જ જાય, એ આપણી લાચાર સ્થિતિ કહેવાય. બોલવાનું નથી એવું નથી, બોલવાનું તો જરૂર છે, પણ ન જરૂરી હોય ત્યારે બોલાય, તો એ શીખવું જોઈએ. મન એટલે કે જે બોલે. હવે એ બોલવાની અંદર ક્યારેક એવું પણ હોય કે આપણે તો સાચું બોલીએ છીએ ને એટલે બોલાય. તો કે નહીં, સાચું હોય તો પણ સર્વકાળે ના બોલાય. એના સંદર્ભમાં એવો નિયમ છે, સત્યમ બ્રુયાત, સાચું બોલો, પણ પ્રિયમ બ્રુયાત, પછી ન અસત્યમ બ્રુયાત, અસત્ય ન બોલવું, બીજાને દુઃખ પહોંચે એ પ્રકારે ના બોલવું. આવા બધા સત્ય બોલવાના સંદર્ભમાં નિયમો છે. તો એ નિયમ શું કહે છે કે બોલવાની વાતની સાથે બીજો કાંઈ વિરોધ નથી, પણ જે કહેવું છે એવું છે કે વ્યક્તિએ પહેલાં તો સત્યને જાણવું પડે કે સત્ય કોને કહેવાય. એ સત્યને જાણ્યા પછી સત્યના સંદર્ભમાં બોલવાનું હોય. એટલે જે ગમે ત્યારે ગમે તે વસ્તુને બોલી દઈએ તો એ કેવું કહેવાય? તો એને માટે કીધું છે કે સાચું જ બોલવાનું હોય, પણ એ બોલવાના સંદર્ભમાં જે સ્થાનને અનુરૂપ હોય એ બોલવું. દ્રષ્ટાંત આપેલું છે, પણ એ દ્રષ્ટાંતની વાત એવી કરી છે કે આપણે કંઈક શૌચાલયની કોઈક વાત હોય તો કે એ બધી વાતોને બધી જગ્યામાં કહેવાની ન હોય. એને એના સ્થાનને અનુરૂપ વસ્તુને કહેવી જોઈએ. એટલે પ્રયોજન વિના ન બોલવું. સત્યમ એટલે કે જે મન છે એને આજે પોતાના વશમાં રાખતા શીખવું. એક વાણીને તો કે એને પણ પોતાના વશમાં રાખતા શીખવું. મન, વાત અને ત્રીજું કીધું છે કર્મદંડમ. એ કર્મદંડમનો અર્થ થશે કર્મનો દંડ. કર્મનો દંડ શું છે? આપણને પ્રાપ્ત થયેલો છે તો કે આપણને વાસનાઓ જે પ્રાપ્ત થઈ છે એ કર્મનો દંડ છે. જે કર્મ કર્યું અને એમાંથી સંસ્કાર જમા પડ્યા, એ સંસ્કાર જમા પડ્યા એટલે એ ભેગું કર્યું મેં. હવે એ ભેગું કરેલું મારે ખાવાનું જ છે. કર્મદંડનો અર્થ શું થઈ ગયો? વાસનાઓ ભેગી કરેલી છે અને એ વાસનાનું ફળ મારે ભોગવવાનું જ છે. એટલે આજે એક તો આપણે એવું જોયું કે મન છે એ સામાન્ય રીતે એવું કામ કરે છે કે એનું જે પ્રયોજન હોય એને અનુરૂપ જ બોલે છે, પ્રયોજન વિના નથી બોલતું. પણ ક્યારેક એ પ્રયોજનની એને ખબર ન પડે અને બોલે છે તો કે એને શીખવવું પડે. બીજું જે વાણી છે, મન છે એવું વિચારે છે અને વિચારે છે એ પ્રકારે જ પાછી વાણી બોલી દે છે તો કે એને પણ કાબૂમાં રાખતા શીખવું. એને માટે શબ્દ પ્રયોગ કર્યો છે પછી. અને
ત્રીજું જેને આપણે કર્મદંડ કીધો, અર્થાત જે કર્મદંડ છે એટલે શું છે કે છે તો મનની અંદર વાસના છે. હવે એ વાસનાને અનુરૂપ બોલાય છે. એક આપણું જે બોલવાનું છે એ એક નિયંતા અથવા તો ઈશ્વર આપણને પ્રેરણા કરે ને આપણે બોલીએ છીએ. બીજું બોલવાનું એવું છે કે મારા જ મનની અંદર કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ જે વૃત્તિ છે એ જ આવીને મને પ્રેરણા કરે અને મારા વડે બોલાય અથવા તો મારા વડે પ્રવૃત્તિ થાય. એટલે આજે જ્યારે જે વસ્તુ કરવાની હોય ત્યારે ન થાય અને ગમે ત્યારે થાય, તો સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે આપણે જેવી રીતે કહીએ છીએ કે આ પંખો છે, પંખો શેના માટે છે તો કે મારી સુવિધા માટે છે. એને ઇલેક્ટ્રિસિટી સાથે જોડેલો છે. મારી ઈચ્છા થાય ત્યારે એને હું સ્વિચ દાબું અને પંખો ચાલે, મને ગરમીમાંથી મુક્તિ આપે, સુખાનુભૂતિ કરાવે. પણ હવે ક્યારેક એવું બને કે એ પંખાની સ્વિચ બગડી જાય. પંખાની સ્વિચ બગડી જાય તો શું થાય તો કે પંખાની સ્વિચ બગડી જાય તો હું ચાલુ કરવા જાઉં પણ થાય નહીં, અથવા તો ચાલુ કરવા જાઉં ત્યારે એ ભમ 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 ભરવા માંડે ફૂલ સ્પીડમાં. પંખા આપણે એવા જોયા છે કે એટલા બધા ફાસ્ટ ફરે કે ધીમો થાય જ નહીં. અથવા તો કદીક એવું થઈ જાય કે એની મેળે ફર્યા જ કરે, બંધ થાય જ નહીં. તો કે આ જે કાંઈ તમે કહો છો પંખો એના નિયંત્રણમાં જે રીતે તમે એની વ્યવસ્થા ગોઠવી છે એમ ચાલે તો એ સેવા આપે જ છે, એના માટેનું જ છે. પણ જો એ અકારણ અથવા તો કાંઈ પ્રયોજન ન હોય અને એની મેળે મેળે ફરવા માંડી જાય, અથવા તો બીજું દ્રષ્ટાંત આપેલું છે, અથવા તો એ જે એની જે પ્રવૃત્તિ છે એ નિયંત્રણમાં ન થાય, તો એ પંખો આપણે બગડી ગયો છે એમ કહીએ. શું કહીએ છીએ આપણે? પંખો બગડી ગયો છે. બગડી ગયેલા પંખાને શાસ્ત્રની ભાષામાં વિકાર કીધો છે. એ શું છે? બગડી જવું એટલે આપણે કહીએ છીએ વસ્તુ બગડી ગઈ હોય એ શું કહેવાય? એમાં વિકાર થયો છે. તો વિકાર જેમ આમાં થાય છે એવો આપણા મનમાં પણ થાય છે. તો મનની અંદર વિકાર થવાનો અર્થ છે મન બગડ્યું છે. મન બગડ્યું છે એ મારા માટે યોગ્ય નથી, અને એટલા માટે એ બગડેલી વસ્તુને આપણે રાખતા જ નથી. તો એની અંદર જે બગડી ગયેલી વસ્તુને આપણે શું કરવું પડે તો કે રિપેર કરાવવી પડે, સરખું કરાવીએ. તો આ મનને સરખું ક્યાં કરવું? તો પ્રબુદ્ધજી શું કહે છે? એ શીખવું પડે. જે પારમાર્થિક જ્ઞાન ધરાવનાર ગુરુ છે એની પાસેથી આ શીખવું પડે. શું શીખવું પડે? કે આમાં આ વિકાર છે, વિકારમાંથી જ એની પ્રવૃત્તિ થઈ જાય છે. તો એ પ્રવૃત્તિને રોકવી હોય તો શું કરવું? તો કે એ શીખવું પડે. એટલે મનોવાક કર્મ દંડમ, બરાબર. અને પછી બતાવ્યું છે સત્યમ શમદમૌ અપી, સત્ય અને શમઃ દમઃ અપી. હવે શબ્દો તો આપણા માટે બધા જ જાણીતા છે. સત્યને શીખવું જોઈએ, હમણાં જે આપણે જોતા હતા ને. હવે સત્ય શું છે એની આપણને ખબર ન હોય અને આપણો આગ્રહ કેવો હોય? સત્ય બોલવું જોઈએ. સત્ય કોને કહેવાય તો ખબર નથી, એટલે આપણે આગ્રહ રાખીએ કે સત્ય બોલવું. પણ શાસ્ત્રની અંદર સત્ય કોનું નામ છે આ મારે શીખવું પડે.
મને ખબર નથી કે સત્ય શું છે, એ ખબર નથી, અને આપણે બીજાના સંદર્ભમાં કહેવા જઈએ કે આ ખોટું બોલે છે, તો કે તમને સત્ય ખબર નથી તો કોઈને ખોટો પુરવાર ન કરવો. એક. બીજું, સત્ય કોનું નામ છે એ પણ સમજવું પડે. શાસ્ત્ર એવું કહે છે, ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. સત કોને કહેવાય? ત્રણેય કાળમાં જે એવું ને એવું રહે, જેની અંદર કોઈ ફેરફાર ન થાય, એનું નામ સત્ય છે. એટલે તો પછી આપણે જેને વ્યાવહારિક સત્ય કહીએ છીએ એ શું છે? તો કે એ તો કલ્પના છે. વ્યાવહારિક સત્ય એ શું છે? કલ્પના છે. અને કલ્પના તો સારી થઈ શકે ને ખોટી થઈ શકે. સત્યની અંદર બે કેવા થઈ ગયા? તો કે બે અસત જ છે. પારમાર્થિક સતની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો વ્યાવહારિક સત્યને તમે જેટલું સત્ય કહો છો એવી જ રીતે તમારે પેલું ખોટું હોય એ એના એંગલથી, એના માટે પછી આપણે દ્રષ્ટાંત છે કે એક મૂર્તિને જુદી જુદી વ્યક્તિ જુદા જુદા એંગલથી જુએ તો એનું દર્શન એને જુદું જુદું થાય છે. તો એનું દર્શન ખોટું છે એવું ના કહેવાય, પણ એ મર્યાદિત છે. અને એટલે વ્યાવહારિક સત્યની અંદર શું થશે? તો કે વ્યાવહારિક સત્યને સત્ય માની લઈ અને પછી આપણા મનની અંદર જ રાગ અને દ્વેષ જન્મે છે. વ્યાવહારિક સત્યને હું માનું છું એમ બીજો ના માને એટલે મારા મનમાં એના માટે દ્વેષ થવાનો છે. અને હું માનું છું એવું બીજો માને, એવું વિચારે તો મને એના માટે રાગ પણ થવાનો છે. તો આ વ્યાવહારિક સત્ય એવું છે કે જે રાગ દ્વેષને જન્માવે છે. પારમાર્થિક સત્ય એનું નામ છે કે જે વ્યક્તિના રાગ દ્વેષને નિયંત્રિત કરે છે. એટલે આપણે એવું સમજીએ છીએ કે આ હું કરું છું ભગવાનની ભક્તિ. હવે ભગવાનની જ ભક્તિ કરું છું, એની અંદર ભગવાન તો જે દેવતાને હું ભગવાન તરીકે સ્વીકારું એ ભગવાન છે, પણ રામને સ્વીકારું અને કૃષ્ણનો મારા મનમાં વિરોધ થાય છે. કૃષ્ણને સ્વીકારું અને દેવીનો વિરોધ થાય છે. તો કે આ જે સત્યને મેં નથી સમજ્યું. મતલબ શું છે? આકાર છે. આકાર ધાતુની અંદર કલ્પિત હોય. સત્ય શું છે? સુવર્ણ ધાતુ સત્ય છે. એમાંથી બનેલા આકાર તો આકાર જ છે. તમને આ એક આકાર ગમ્યો, બીજાને બીજો, ત્રીજાને ત્રીજો, તો આકાર સત્ય નથી. અને એને આધારે સત્ય આ જ છે એવું માની લેવું એ કોઈ પણ રીતે અંદરો અંદર ઝઘડો કરવા માટેનું કારણ અથવા તો નિમિત્ત બને જ છે. જે આપણે જોઈએ છીએ કે એકબીજાની સાથે જાણે કે આપણે શત્રુ બની જાય છે. રામને માનું એટલે જે બીજો અલ્લાહને માને, તો અલ્લાહને માનનારો પાછો એક આકારને જ માને છે, તત્વને નથી સમજતા. રામને માનનારો રામ તત્વને નથી જોતો અને એટલે વિરોધ થઈ જાય છે, એટલે કંકાસ થાય છે, એટલે કજિયો થાય છે. જેની દ્રષ્ટિ આ તત્વ ઉપર હોય તો એને કોઈનો વિરોધ ન રહે. તો આ શું છે? સત્યને સમજ્યા કહેવાય. આ સત્ય છે એ સમજવા માટે પણ શિક્ષણ જરૂરી છે. અને એટલા માટે અહીંયા આ પ્રમાણે જે બતાવ્યું, શું બતાવ્યું છે કે સત્યને પણ જાણવું જોઈએ. બરાબર. પછીના શબ્દના બતાવતા કે છે સમદમૌ અપી. વ્યક્તિના જીવનમાં શું હોવું જોઈએ?
તો કે શમઃ દમઃ. શમઃ મનને માટે, જે આપણે જાણીએ છીએ એ મનને માટે શમઃ શું કરવાને કીધું છે? તો કે આપણું મન શાંત હોય તો આપણે જે પ્રવૃત્તિ કરવી હોય એ કરી શકાય. એટલે મનને શાંત રાખવા માટે શમઃ. શમઃનો અર્થ થાય છે કે જેમાં મન, હમણાં જે એની વ્યાખ્યા કરતા હતા કે એને વશમાં કરેલું હોય, જરૂરી હોય એ પ્રમાણે એને એની પાસેથી પ્રવૃત્તિ કરાવી. એટલે યોગ સૂત્ર એક એવું છે કે લાલયેત ચિત્ત બાલકમ. ચિત્ત કેવું છે? તો કે બાળક છે. ચિત્તરૂપી બાળકને લાલયેત, એનું લાલન પાલન કરવું જોઈએ. એટલે હવે આપણે બાળકની સાથે કેમ વ્યવહાર કરીએ? તો એવી રીતે મનની સાથે કરવાનો. કદીક પેલા બાળકને ફોસલાવી પટાવીને કામ લઈએ, ક્યારેક એને રમકડું આપી દઈએ અને ક્યારેક એને શિક્ષા પણ કરીએ છીએ. તો આવું કરવાની અંદર બાળકને માટે કોઈ શત્રુતા કે કંઈ એના ઉપર ક્રોધ છે ને આપણે કરીએ છીએ એવું નથી. જે કંઈ પણ કર્યું, એને ફોસલાવ્યું, પ્રેમ બતાવ્યું અને આપણું કામ પાર પાડી દીધું. ક્યારેક એને લાલચ આપીને કે આ તને આ રમકડું, આ ખાવાનું આપશું, અને એ આપણને જે વિચારીએ છીએ એ પ્રકારે પ્રવૃત્તિ કરે. એવું કરીએ ત્યારે એવું શીખી ગયું હોય, એને ખબર પડી ગઈ હવે મોટા થઈને કે આ તો મને કામ કઢાવવું હોય ત્યારે આમ કરે છે, એ હોશિયાર છે. એટલે એ સમજી ગયું હોય ત્યારે આપણી મનમાની એને ન થવા દેવી હોય તો એ વિરોધ કરીને ઊભો રહે. અને ત્યારે શું? તો કે ત્યારે એને દંડ પણ કરાય. એમ આપણું મન છે એને ક્યારેક વશમાં કરવા માટે શું કરવું જોઈએ? તો કે ક્યારેક એની હારે પ્રેમથી વર્તાય, ક્યારેક એને કાંઈક લાલચે અપાય અને ક્યારેક એને બાઠાવારી કરી લેવી જોઈએ. એવું કરવાથી શું થાય? તો કે આપણે મનનું નુકસાન નથી ઈચ્છતા. મન કેળવાય, અને એવું કેળવાયેલું મન ઊંચે ચડવાનું જ છે, એના હિતાર્થે જ છે. એ વસ્તુ મન સમજી જાય તો એ શમઃથી યુક્ત થાય. બીજું દમઃ. દમઃ પણ શું છે? તો કે મનને વશમાં થયેલું હોય તો ઇન્દ્રિયો વશમાં થઈ જશે, અને કદીક ઇન્દ્રિયો વશમાં થયેલી હશે તો મનને વશમાં કરવામાં સહાયક બને છે. એટલે આ ઇન્દ્રિયોને એની ઉપર નિયંત્રણ કરવાનું. પણ કરવાનું એટલે કેવી રીતે? તો કે સમજદારી સાથે. એટલે આ પણ અહીંયા શું કેવું છે? શમઃ દમઃ પણ શીખવા જોઈએ. આ બધું જે શીખવું જોઈએ એ વસ્તુની મને યાદ કરે છે. બરાબર. હજી પછીના શ્લોકમાં શું શીખવું જોઈએ એને કહે છે. શ્રવણં કીર્તનં ધ્યાનં હરેરદ્ભુત કર્મણઃ. શ્રવણં કીર્તनं જ્ઞાनं હરેરદ્ભુતકર્મણઃ. જન્મ કર્મ ગુણાનાં ચ તદર્થેખિલ ચેષ્ટિતम्. જન્મ કર્મ ગુણાનાં ચ તદર્થેખિલ ચેષ્ટિતम्. શું કહે છે? શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરેહે અદ્ભુત કર્મણઃ. આ બધાયના સંદર્ભમાં કે છે શું કરવું જોઈએ? તો કે શિક્ષેત. એ બધું શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? તો કે પહેલાં શ્રવણમ કીધું. શ્રવણ કરવું એટલે શું કરવું? તો કે સાંભળવું. સાંભળવું એટલે શું? તો કે છે કે સાંભળવું એટલે આપણી પ્રવૃત્તિ, જો કે વેદાંતનો શ્રોતા એવું નથી કરતો હોતો, પણ મોટે ભાગે કથા ઇત્યાદિ થતા હોય ત્યારે શું કરીએ આપણે? તો કે સાંભળીએ ખરા અને જપે કરીએ,
તો અહીંયા તો એવું કીધું છે કે તમે એક એક બાજુ સાંભળો છો અને એક બાજુ જપ કરો છો, તો તમારું મન છે કોઈ એક સ્થાનમાં સ્થિર નથી, એકાગ્રતા તમે સાધી નહીં શકો, અથવા તો જ્યાં એકાગ્રતા ન આવે ત્યાં આનંદ નહીં આવે. આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિની પાછળનું પ્રયોજન શું છે? એમાંથી આનંદ મેળવવો. એટલે શ્રવણ કરતા કરતા બીજી પ્રવૃત્તિ કરવી, તો કે એવું થવું ના જોઈએ. શ્રવણ એ વ્યક્તિએ પોતાના મનને પોતાના વશમાં કરવા માટે એ વસ્તુની પ્રવૃત્તિ થવી જોઈએ. બરાબર. પછી બીજું એવું કીધું કે આપણે શ્રવણ કરતા હોઈએ તો એવું લાગે કે આંખ બંધ કરીને સાંભળીએ. તો અહીંયા એવું કહે છે કે આંખ બંધ કરીને સાંભળવાથી શું થાય? તો કે આ તો બિચારાની હારે આપણે આખો દિવસ તો એને અથડાવવું જોઈએ. આંખ બંધ કરીને સાંભળીએ તો શું થાય? તો કે એ એક બે ઝોકા મારી જ લે. આપણને એમ લાગે કે ના ના, આંખ બંધ કરીને સાંભળવાથી. તો એવું બતાવ્યું છે કે સાંભળતા સાંભળતા આપણા મનની અંદર એકાગ્રતા આવી જાય ત્યારે આંખ બંધ કરીને સાંભળો. બાકી આંખ બંધ કરીને સંભળાય નહીં. કારણ કે મનને એક જ વસ્તુ આવડે કે બંધ કરીને તો આપણે સૂઈ જ જવાય. એ પ્રવૃત્તિ એને રોજની છે, આદત છે, અને એટલે એ સૂઈ જઈ શકે. તો કે નહીં, વક્તાને ત્રાટક કરીને જ, વક્તાની સામે ત્રાટક કરીને જ શ્રવણ કરવું, કે જેથી શું થાય? મન આડાવડું જાય નહીં અને જે કહેવામાં આવે છે એ પોતાનું થાય. એટલે આ શ્રવણ કરવાની એક રીત. બીજું, ઘણી વખત આપણને એવું હોય કે શ્રવણ કરતાં કરતાં બીજાની સાથે કાનમાં વાત કરવા જઈએ તો એની ના પાડી. કેમ એવું નહીં કરવાનું? તો કે એ તમે શ્રવણ કરતાં કરતાં બીજાની સાથે કોઈક વાત કરવા જાઓ છો ત્યારે એ જે એની પાછળનું પ્રયોજન એવું હોય કે તમારે વક્તાની સ્તુતિ કરવી છે, અથવા તો એવું ન હોય, જો મને આ ખબર હતી આમ કરીને કંઈક બીજી વાત એના અનુસંધાને જ, તો કે એ બરાબર નથી. જે પ્રવૃત્તિ કરવા ટાઈમે જે કરવાનું હોય એ જ કરવું જોઈએ. એટલે શ્રવણ પણ શીખવું પડે. કેવી રીતે શ્રવણ કરવું? એ ગ્રંથ અને આચાર્ય બેની સાથે આપણું અનુસંધાન હોવું જોઈએ. આ શ્રવણની રીત છે. બરાબર. એટલે આ તો જોગાનું જોગ, આચાર્ય આ બધા દ્રષ્ટાંતો આપીને બધી વસ્તુ બતાવે છે કે વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપવા માટે શ્રવણ નથી, વસ્તુને સમજવા માટે શ્રવણ છે. અને એ પ્રકારની જ્યારે આપણને આ સત્ય છે કે આપણે જે જોઈએ છે એ નિયંતાને ખબર છે, અને મારા માટેની વ્યવસ્થા કરવી એ કામ નિયંતાનું છે. મારે જે જોઈતું હોય એ વક્તા દ્વારા આવે જ. આવું તો સાવ નાના હોય ને કથામાં સાંભળવા ગયા હોય ને તે દી ખબર છે કે આપણને કંઈક મનમાં પ્રશ્ન હોય, શંકા હોય, તે દિવસે ઓલો કથાકાર આપણા મનનું સમાધાન થઈ જાય એવી વાત એણે કીધેલી છે. આવું તો સમજ નથી તે દીની વાત છે. તો હવે તો આપણને ખબર છે કે જે કહેનાર છે એ તો સ્વયં પરમાત્મા છે. તો મારા માટે જે જરૂરી હોય એ વસ્તુ એ શ્રોતાથી વ્યક્ત કરાવે છે. એટલે આ શ્રવણ કેમ કરવું એ મારે શીખવું જોઈએ. આ વેદાંત શ્રવણ અથવા તો પછી હજી શ્રવણના સંદર્ભમાં
બીજા દર્શન શાસ્ત્રોની શ્રવણની વાત છે અને સાથે સાથે આ તો ભાગવત સંબંધિત શ્રવણ છે. તો એની અંદર શ્રવણમાં શું થવું જોઈએ? તો કે એમાં ભગવાન શ્રી કૃષ્ણની કથા, રામની કથા એવી છે, પણ જે શ્રી કૃષ્ણની કથા કેવી છે? તો કે વ્યક્તિને આકર્ષી લેનારી છે. તો ભગવાન કેવા છે? મનોહર એના રૂપનું, એના વસ્ત્રોનું, એના આભૂષણોનું, આ બધું જ જે વર્ણન થતું હોય એની અંદર પોતાના મનને એવી જ રીતે એમાં જાણે કે આપણે એને જોઈએ છીએ એ પ્રકારે જ આપણે જ્યારે શ્રવણ કરીએ તો શું થાય? તો કે એના દ્વારા ઈશ્વર દર્શન થઈ શકે. એટલા માટે શ્રવણમ શિક્ષેત. અને કેના માટે શિક્ષેત? તો કે તદર્થે શિક્ષેત. એમાં શ્લોકની અંદર શબ્દ પ્રયોગ કર્યો છે, શ્રવણમ ચ તદર્થે શિક્ષેત. શ્લોકમાં બતાવ્યું છે કે શ્રવણને શીખવાનું, પણ શેના માટે શીખવાનું? તત અર્થે, એના અર્થે. એના અર્થે એટલે એના માટે એમને, પણ એની પ્રાપ્તિને માટે શ્રવણ શીખવાનું છે. એટલે આ રીતે અહીંયા શ્રવણમ શિક્ષે. બરાબર. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે શ્રવણ દ્વારા બીજું કોઈ લાભ મેળવી લેવા માટે શ્રવણ નહીં, પણ તદર્થેનો અર્થ થયો. એના અર્થે એટલે સ્વર્ગાદી લોક અથવા તો સ્થૂળ ભોગ કાંઈ પણ પ્રાપ્તિ માટે શ્રવણ નહીં. શ્રવણ માત્ર ઈશ્વર અર્થે, એને પામવા અર્થે જ શ્રવણને કરો. અર્થાત ભગવાનની પ્રસન્નતા મને કેવી રીતે પ્રાપ્ત થાય એ પ્રકારે શ્રવણને કરવું. બરાબર. તદર્થે શ્રવણમ શિક્ષિત. બરાબર. બીજું કે છે કીર્તનમ. કીર્તન કરવું એટલે જાણીતું છે કે જેમાં એ ફરી ફરી ચોક્કસ શબ્દનો જપ કરવો એ કીર્તન છે. કીર્તન કરતાં કરતાં શું? તો કે મન છે એ પરમાત્મા સાથે એ એક થાય, જગતને ભૂલે અને પરમાત્માનું જ ચિંતન કરે. તો એ રીતે કીર્તન કરવું. આપણે કીર્તન કરીએ તો કદીક દેખાડવા માટે, દેખાડો કરવા માટે આપણું કીર્તન હોય, તો અહીંયા એને ના પાડી છે કે કીર્તન એનું જ નામ છે કે જેમાં ભગવાન માટેનો પ્રેમ છે એ પ્રગટ થાય અને એની વૃદ્ધિ થાય. બરાબર. ત્રીજું કે છે ધ્યાનમ. ધ્યાન પણ કીર્તન કેમ કરવું એ શીખવું. એટલે કે મનમાં જે ઈષ્ટદેવ હોય એને માટેનું જ પ્રેમ પ્રગટ થાય એ માટે કીર્તન, અને એ જ પરમાત્માનું ધ્યાન કરવું. એટલે હરેહે ધ્યાનમ શિક્ષેત. જે એ શિક્ષિત શબ્દ છે એ બધાની સાથે જશે. કોનું ધ્યાન કરવાનું? તો કે ભગવાન શ્રી હરિનું. એટલે ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવાથી શું થશે? તો કે એનું ધ્યાન, એનું ચિંતન કરતાં કરતાં આપણા ચિત્તના જે કંઈ ક્લેશો છે, રાગ દ્વેષ અભિનિવેશ ઇત્યાદિ જે છે એ બધા જ શું થશે? તો કે ચિત્તમાંથી દૂર થશે. એટલે જે ધ્યાન કરવાના સંદર્ભમાં પણ નહીંતર આપણે ધ્યાન કરવાનું એવો અર્થ કરી લઈએ કે એક આસનમાં બેઠા, આંખ બંધ કરી અને બેસી ગયા, તો એનું નામ ધ્યાન છે? તો કે ના ના, એમાં આપણા સર્વનો અનુભવ. શું અનુભવ છે? તો કે આંખ બંધ કરીને બીજે બધેથી મનને પાછું લઈ આવ્યા હોય ત્યારે એ ક્યારે પોતાના રાગના કે દ્વેષના ક્ષેત્રમાં સરી જાય છે એની આપણને ખબર રહેતી નથી. અને એમાં સરી જાય તો સરી જાય, પણ એમાંથી પાછું બહાર ક્યારે આવે એ ધ્યાન પૂરું થાય ત્યારે જ. ધ્યાન પૂરું થાય ત્યારે એમાંથી બહાર આવે છે.
તો એને માટે પણ અહીંયા કીધું છે કે નહીં, રાગ દ્વેષનું પોષણ થાય એ પ્રમાણે ધ્યાન નથી કરવાનું. ધ્યાન ભગવાન શ્રી હરિનું, અને એ ધ્યાન કરવા માટે એ પણ આપણે જાણીએ છીએ કે સામે મૂર્તિ હોય તો એ મૂર્તિને પગથી મસ્તક સુધી અને મસ્તકથી પગ સુધી જોવી. પછી શું કરવું? તો કે એવું 1 2 3 4 5 વાર એ આકાર આપણા મનની અંદર આવી જાય ત્યાં સુધી એનું દર્શન કરવું. અને પછી શું? તો કે પછી આંખને બંધ કરવી. હવે એ જે રૂપ છે એને આપણા મનમાં આપણે લઈ લીધું એટલે એ થોડીક ક્ષણો સુધી શું કરશે? એ રૂપનું ચિંતન કરશે. જેવું એ ચિંતન બંધ થાય તો ફરી પાછી આંખ ખોલીને એ રૂપને જ જોવું જોઈએ. કારણ કે ધ્યાન આપણે ભગવાનનું કરવા બેઠા છીએ, તો એ ધ્યાન માટે મન એમાં જ કેન્દ્રિત થાય. એ પ્રમાણે હવે દર્શન કરી લીધું, હવે આપણે ફરી પાછા જોઈએ ત્યારે એવું પણ જોઈ શકીએ કે ભગવાને કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, એણે કેવા આભૂષણ ધારણ કર્યા છે, આ બધું એનું પણ ચિંતન હોય. એ ચિંતન કરતાં કરતાં મનને જે રાગ દ્વેષના ક્ષેત્રમાં જતા રહેવાની ટેવ છે એ ભૂલતું જશે, અને પરિણામે શું થશે? તો કે ભગવાનનું ધ્યાન કરતાં પણ શીખશે. એટલે આ રીતે ધ્યાનની આ જે યુક્તિઓ છે એના દ્વારા શું કરવાનું છે? તો કે ધ્યાનની યુક્તિથી પોતાના ઈષ્ટદેવ માટેનો મનમાં પ્રેમ પ્રગટાવવાનો છે. કીર્તન શ્રવણમ કીર્તનમ ધ્યાનમ. કોનું? તો કે હરે હે. અને એટલું જ નહીં, પછી શબ્દ પ્રયોગ કર્યો છે હરે હે અદ્ભુત કર્મણ, જે અદ્ભુત, જે પૂર્વે પ્રગટ નથી થયેલું, જે આપણે નથી જોયું એવું કર્મ એ ભગવાનનું કયું છે? એ કર્મનું પણ ચિંતન કરવું. ભગવાનની જે કોઈ ચેષ્ટા છે એને યાદ કરવી અને એમાં ચિત્તને લગાડવું. તો આ રીતે શું થશે? હરે હે અદ્ભુત કર્મણ જન્મ કર્મ ગુણાનામ ચ. ભગવાનનો જન્મ ક્યાં થયો, એના કર્મ કેવા હતા, એની અંદર કેવા કેવા ગુણો હતા, આ બધાનું એનું પણ શ્રવણ કરવું અને એની જ શું કરવું? તો કે એમાં જ પોતાના ચિત્તને લગાડવું. તદર્થે અખિલ ચેષ્ટિતમ. એના અર્થે એટલે શ્રી હરિના અર્થે, ભગવાનને અર્થે પોતાની સર્વ ચેષ્ટાઓનો અર્થ થાય સર્વ ક્રિયાઓ. જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એ સર્વ ક્રિયા ભગવાનને અર્થે કરું, અથવા તો એને જ બધી ક્રિયા સમર્પિત કરું. એને જ બધી ક્રિયા સમર્પિત કરવાનો અર્થ થાય કે હું જે કાંઈ કરું મારા બાહ્ય ઘરની અંદર અથવા તો મારા શરીરની અંદર આને સ્વચ્છ રાખું, સ્વચ્છ વસ્ત્રો પહેરાવું, એને વાળ ઓળાવી આપું, એને ચંદન કંકુ કરી દઉં, તો એ શેને અર્થે? પોતાના રૂપાળા થવા માટે ને. પણ હું ભગવાનની સામે જાઉં તો ભગવાન મને જોવે છે, મને હું લઘરા જેવો હોઉં તો જોઈને ભગવાનને પ્રસન્નતા ન થાય. ભગવાન પ્રસન્ન ક્યારે થાય? આપણે રૂડા રૂપાળા દેખાઈએ, આપણે જેમ એ રૂડો રૂપાળો દેખાય તો આપણે પ્રસન્ન થાય. એના માટે આપણે શું કરીએ? તો કે આપણી પ્રસન્નતા માટે આપણે ભગવાનને શણગારીએ છીએ, એને બધું કરીએ છીએ. તો આપણે શણગારાયેલા હોય તો એને ગમીએ. એટલે આપણી અહીંયા જે કંઈ પ્રવૃત્તિ થાય ઈશ્વરની પ્રસન્નતા અર્થે, બાહ્ય જે ઘર ઇત્યાદિની, આંગણ ઇત્યાદિની શુચિ, તો એ પણ શું કરવાને કરીએ છીએ? તો કે આપણે ત્યાં
ઉત્સવ હોય ત્યારે આપણે શું કરીએ? બધુંય સાફ સૂફ કરીએ, રંગોળી પૂરીએ, તોરણ બાંધીએ, આવું બધું કરીએ. તો એ બધું શું કરવાનું? તો કે આજે અમારે ઘેરે ભગવાનની પૂજા છે. પૂજા છે એટલે એ આવવાનું છે. પૂજા છે એનો અર્થ તમે જે સ્થૂળ ક્રિયા કરો છો એવું નહીં, પણ એના દ્વારા આપણા મનમાં એવું છે કે ભગવાન આજે મારે ઘરે આવવાના. ભગવાન ઘરે આવવાના છે તો મારે બાહ્ય સૂચિ પાડવી જોઈએ. એટલે જે કાંઈ અખિલમ ચેષ્ટા જે કહ્યું છે, બધી જ ચેષ્ટા, બધી જ પ્રવૃત્તિ, સ્થૂળ ઘર આંગણાથી માંડી અને પોતાના શરીર સુધીના સંદર્ભમાં જે કોઈ પણ ક્રિયા કરીએ એ બધી ભગવાન એના અર્થે છે એવું મારે શીખવું પડે. કે શીખવું તો શું થશે? તો કે પછી ક્રિયાઓ જે આપણને હમણાં આગલા શ્લોકની અંદર જોયું હતું કે ક્રિયામાંથી જે સંસ્કાર જમા પડે છે એનો દંડ ભોગવવા માટે આપણે જગતમાં આવીએ છીએ. એના માટે આ જગતમાં આવવું પડ્યું. પણ બધું જ જો શ્રી હરિ અર્થે થઈ જાય તો શું થઈ જાય? મારા સંસ્કારો ધીમે ધીમે ક્ષય થાય. એટલે આ રીતે તદર્થે, બરાબર એવું કહીને પછીના શ્લોકમાં શું કહે છે? ઇષ્ટમ દત્તમ તપો જપ્તમ વૃત્તમ યચ્ચ આત્મનઃ પ્રિયમ. ઈષ્ટં દત્तं તપોજપ્तं વૃત્तं યચ્ચાત્મનઃ પ્રિયં. દારાન સુતાન ગૃહાન પ્રાણાન યત્પરસ્મૈ નિવેદનમ. દારાન સુતાન ગૃહાન પ્રાણાન યત્પરસ્મૈ નિવેદનમ. આ શ્લોકને આપણે આવતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં